સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે ચાલતા પનીરના કારખાનાનો પર્દાફાશ કર્યો છે। તહેવારોની સિઝનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી બનાવવામાં આવતા પનીરના જથ્થાએ ચકચાર મચાવી છે। મળતી માહિતી મુજબ પાંડેસરાની ભીડભંજન સોસાયટી ગાળા નંબર 278માં આવેલા કારખાનામાં અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિમાં અને આરોગ્યપ્રદ ધોરણોની અવગણના કરી પનીર બનાવવામાં આવતું હતું। એસઓજીને મળેલ બાતમીના આધારે ફૂડ સેફ્ટી ઓફિસર જીએસ દેસાઈ અને ટીએસ પટેલની ટીમ સાથે દરોડા પાડવામાં આવ્યા। પોલીસે ત્યાંથી 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીર કબજે કર્યું, જેની બજાર કિંમત આશરે 3.8 લાખ જેટલી છે। ઉપરાંત પનીર બનાવવા માટે ઉપયોગમાં લેવાતી આધુનિક મશીનરી, જેમાં પેસ્ચરાઇઝ મશીન, હોમોનાઇઝર અને સ્ટોરેજ પ્લાન્ટનો સમાવેશ થાય છે, તે પણ જપ્ત કરવામાં આવી। આ મશીનરીની કિંમત આશરે ₹25 લાખ જેટલી આંકવામાં આવી છે। તપાસ દરમિયાન કારખાનામાંથી પામોલીન તેલના 28 ખાલી અને 16 ભરેલા ડબ્બા તેમજ એસિડિક એસિડના કેન પણ મળી આવ્યા, જેનો ઉપયોગ પનીરની બનાવટમાં થતો હોવાનું પ્રાથમિક તારણ છે। પોલીસે પનીર મશીનરી અને અન્ય સામાન મળી કુલ ₹28,44,170નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં એના ગાળાની અંદર। આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો, 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરે